વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર અને ભાગ પહેલો ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ એના વિશે અભ્યાસ કરવાના છે। એનો ઉદાહરણ નંબર આપણે પહેલા વિશે ચર્ચા કરવાના છે। તો ઉદાહરણ નંબર 1 માં શું કીધું છે આપણને કે કોઈ ચોક્કસ કંપનીની એક મોડેલની કારનું આવિષ્ય અને તેના સરેરાશ વાર્ષિક નિભાવવાનો ખર્ચ મેળવવા માટેના અવલોકન નીચે મુજબ આપેલા છે। તેમાં કારનું આવિષ્ય આપેલું છે। કારનું આવિષ્ય એટલે કે કાર કેટલા વર્ષની છે? 2 વર્ષ, 4, 6 અને 8। પછી એને નિભાવવાનો ખર્ચ એટલે કે એની જાળવણી માટેનો ખર્ચ, કોઈ પણ કાર હોય તો એને રાખવા માટેનો, ઘરે રાખવા માટેનો ખર્ચ પણ થાય છે, જેને આપણે ઘસારો કહીએ। શું કહીએ છીએ? ઘસારો। નિભાવવાનો ખર્ચનો મિનિંગ શું થાય છે? કોઈ પણ મશીન હોય તો એને નિભાવવાનો ખર્ચ આપણને થાય છે। તો કાર છે તો એને આપણે સાચવણી માટેનો ખર્ચ એટલે કે ઘસારો કેટલો જોઈએ? 1000 માં આપેલો છે, બરાબર? 10,000, 20,000, 25,000 અને 30,000। આનો મિનિંગ શું થાય છે કે કાર નવી હોય તો એને નિભાવવાનો ખર્ચ શું થાય છે? ઓછો થાય છે। જેમ જેમ કાર જૂની થતી જાય, 8 વર્ષ જૂની હોય તો એનો ખર્ચ દર વર્ષે કેટલા થાય છે? નિભાવવા માટેનો એટલે જાળવણી માટેનો ખર્ચ કેટલો થાય છે? 30,000। તો ટૂંકમાં જૂની મોડેલ લેવું નહીં, નવું લેવું, નગર બધા પૈસા શેમાં જશે? નિભાવવાના ખર્ચમાં। સમજાય છે? આના ઉપરથી આપણને એટલી ખબર પડે છે। હવે 2 મિનિટ માટે તમે બુક ખોલો, જે મેન નવું વસ્તુ છે, અત્યાર સુધી આગળ રકમમાં નહોતું આવતું, હું એક વખત કહી દઉં તમને। રકમની નીચે તમને આપેલું છે, અહીંયા તમને 8 વર્ષ સુધીનું આપેલું છે, પણ હવે આગળના વર્ષનું કીધું હોય કેટલો ખર્ચ થશે એના અંદાજ માટેનું છે। સમજાય છે? જેને આપણે x ની કિંમત કહેવામાં આવે। પેજ નંબર 120 જોયું બધાએ? હવે અહીંયા નીચે તમને શું કીધું છે કે આ પરથી નિભાવવાના ખર્ચની કારના આવિષ્ય પરની નિયત સંબંધ રેખા મેળવો। નિયત સંબંધ રેખા કીધું હોય એટલે શું મેળવવાનું? y કેપ। સમજાય છે? જો કે આખા ચેપ્ટર ની અંદર y કેપ જ મેળવવાનો છે આપણે, પણ આ તો નો ખબર પડે એના માટે મેં પહેલા તમને કહી દીધું કે નિયત સંબંધ રેખા કીધું એટલે y કેપ મેળવવાનો। પછી એના પરથી શું છે? જો કારનું આવિષ્ય 10 વર્ષનું હોય તો નિભાવવાનો ખર્ચનું અનુમાન એટલે કે ભવિષ્યમાં માની લો કે 8 વર્ષ સુધી આપેલું છે, તો 10 વર્ષનું હોય ત્યારે એનો નિભાવવાનો ખર્ચનું આપણે અનુમાન મેળવવાનું છે। તો આ જે 10 વર્ષ આપેલા ને x બરાબરની કિંમત છે। શું આપેલી છે? x બરાબરની કિંમત। તો એ ક્યારે યુઝ કરવાની છે? બધી જ રકમની અંદર આપેલી હોય તો આપણે લેવાના x બરાબર, નકલ લેવાના નહીં। હું આગળ દાખલો શીખવાડું એટલે તમને ખબર પડશે કઈ રીતના લેવાના છે। તો આ વસ્તુ હતી। હવે ટૂંકમાં અહીંયા શું છે કે અનુમાનિત કિંમત મેળવવાની છે, ભૂતકાળ આપણે ભવિષ્યના વર્ષની। અહીંયા તમને કેટલા વર્ષ સુધીનું આયુષ્ય આપેલું છે? 8 વર્ષનું। આપણને કયા વર્ષનું મેળવવાનું કીધું છે? 10 વર્ષનું હોય આયુષ્ય ત્યારે આપણે નિભાવવાનો ખર્ચ કેટલો થશે એ આપણે મેળવવાનું। સમજાણું? તો શરૂઆત આપણે આ બંનેના ટોટલ, મેં કીધું હતું કે ટોટલ મારવાનું ભૂલવાનું નહીં, ગમે દાખલાની શરૂઆત કરો, પહેલું, બીજું હોય કે ત્રીજું હોય કે ચોથું હોય। ચલો આનો ટોટલ મારો, તો આને સિગ્મા x બરાબર કેટલા થયા? 20। પછી સિગ્મા y બરાબર 81, 85। હવે સૌથી પહેલા તમારે આ બે વસ્તુ મેળવવાની છે। અહીંયા જો એવો નિયમ નથી કે x બાર અને y બાર ની કિંમત અપૂર્ણાંકમાં આવી, પૂર્ણાંકમાં આવી। તમને સારું લાગે એ રીતનો ઉપયોગ કરી શકો તો અહીંયા કોઈ જ નિયમ નથી આ ચેપ્ટર ની અંદર, તમને સારું લાગે એ રીતનો ઉપયોગ કરવાનો છે। તો સિગ્મા x છેદમાં n, તો x બાર બરાબર આપણને 20 ભાગ્યા કેટલી વસ્તુ, કેટલા વર્ષ આપેલા છે? 4, તો ભાગ્યા 4 કરશું તો x બાર બરાબર કેટલા મળે છે? 5। પછી આપણે y બાર સિગ્મા y છેદમાં n 85 ભાગ્યા કેટલા કરશું? 4, એટલે કેટલા મળશે આપણને y બાર? 21.25। તો y બાર અને x બાર મળી ગયા, એનો ઉપયોગ અત્યારે નહીં થાય, એની કિંમત મેળવવા માટે। સમજાય છે? હવે આપણે b નું સૂત્ર મૂકવાનું છે, તો ઈ તમારે નક્કી કરવું હોય તો અહીં જો અપૂર્ણાંકમાં આવે છે તો તમે xy ની રીતે કરી શકો છો, તમારે જો ઓલા બીજા ચેપ્ટરનો યુઝ કરવો હોય તો પણ કરી શકો છો। સમજાય છે? પણ અહીંયા આપણે xy ની રીતનો જ ઉપયોગ કરશું, x અને y, અને બાજુમાં શું મેળવશું? x નો સ્ક્વેર। જો ન ખબર પડે તો અહીંયા હું સૂત્ર લખું છું, b બરાબર શું આવશે? n સિગ્મા
એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય અને છેદમાં n સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ શું આવશે સિગ્મા એક્સ નો કાઉન્સ ઉપર સ્ક્વેર. રેડી? આ સૂત્ર યુઝ કરવાનું તો આપણે ખાલી આટલી જરૂર પડશે. વાય નો સ્ક્વેર મેળવવાનો નથી, વાય નું અવલોકન નીકળી જ જશે. હા, હવે અહીંયા આપણે 10 દુને 20, 80, પછી 150 અને 240 ટોટલ કેટલો થયો તો 490. હવે x નો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરવાનો 4 8 16 આવશે. કેમ આમ થાય? 16 36 અને 64 તો આનો ટોટલ કેટલો થાય છે ભાઈ 120. હવે તમારે કઈ કરવાનું નથી, બી મેળવી લેવાના. તો અહીંયા n એટલે કેટલા આપેલા આપણને 4, સિગ્મા એક્સ વાય કેટલા મળ્યા આપણને 490 માઇનસ સિગ્મા એક્સ એટલે 20 અને સિગ્મા વાય એટલે કેટલા મળ્યા છે 85. આ બંનેનો ગુણાકાર છેદમાં n એટલે 4, સિગ્મા એક્સ નો સ્ક્વેર એટલે આપણને કેટલો મળ્યો 120 માઇનસ સિગ્મા એક્સ નો સ્ક્વેર એટલે 20 નો સ્ક્વેર. રેડી? બધાને ખબર પડી? તો હવે અહીંયા આનો ગુણાકાર કરો તો 1960 પૂરા 1700 અને પછી 480 અને માઇનસ 400. આ દેખાય છે? જોતો નથી દેખાતું? આને આવતું અલે આ આવે છે ના આવતું ને આ આવે છે હું નથી દેખાતો. હવે દેખાવું અહીંયા નથી દેખાતું એટલે આ બબુ છે બધું દેખાય છે. આમ તો પૂછાય નહીં. તારી આંખોમાં પ્રોબ્લેમ છે. ચલો કઈ વાંધો નહીં, અહીંયા જોઈ લઈએ કેટલું આવ્યું હતું ભાઈ 1960 માઇનસ 1700 અને છેદમાં 480 માઇનસ 400. હવે અહીંયા આપણને બી બરાબર શું મળશે તો 260 80. ચલો તો બી બરાબર કેટલા મળ્યા ભાઈ 3.25. હવે જો અહીંયા ત્યાં આમાં કોઈ નિયમ નથી કે આની વચ્ચે જ કિંમત આવે. બી બરાબર ગમે તેટલી આવી શકે. સમજાય છે? ઓલામાં આપણને ખબર હતી કે આર બરાબર ની કિંમત શું આવે -1 થી લઈને +1 ની વચ્ચે કે અથવા તો એના બરાબર. પણ આમાં કોઈ એવો નિયમ નથી. સમજાય છે? ગમે આવે એટલે આપણને ખબર પડશે ને કે આ જવાબ સાચો છે કે ખોટો. દાખલો પૂરો થાય પછી ખબર પડે. તો હવે આપણે પેલા મેળવશું એ બરાબર. બી મેળવ્યા પછી તરત શું મેળવવાનું એ મેળવવા માટે સૂત્ર y બાર માઇનસ bx બાર. સમજાય છે? તો y બાર કેટલા મળ્યા છે આપણને 21.25 અને માઇનસ બી એટલે આપણને કેટલા મળ્યા છે 3.25 ગુણ્યા કેટલા કરશું આપણે 5 તો કેટલા આવશે 21.25 માઇનસ આ બંનેનો ગુણાકાર 16.25 બાદ બાકી કરો કેટલા આવશે એ બરાબર 5. એ બરાબર મળી ગયા. છેલ્લું છે આપણને કીધું તો ને નિયત સંબંધ રેખા મેળવો તો એ છેલ્લું y કેપ. તો y કેપ a વત્તા bx જે મેં x લખ્યો ને અહીંયા 10 વર્ષ માટે ઈ અહીંયા યુઝ કરવાનો. જ્યાં x દેખાય છે a વત્તા bx તો અહીંયા a એટલે આપણે કેટલા લઈશું 5 વત્તા b એટલે કેટલા લઈશું 3.25 માઇનસ ગુણ્યા x બરાબર કેટલા લીધા આપણને કીધું છે 10 વર્ષનું આયુષ્ય કીધું હતું. સમજાય છે? તો x ની જગ્યાએ કેટલા લેવાના 10 વત્તા આ બંનેનો ગુણાકાર એટલે 32.5 તો કેટલા આવશે y કેપ તો 37.5. એનો મીનિંગ કે 10મા વર્ષે એને કેટલો ખર્ચ થશે 10 વર્ષે એને નિભાવવાનો ખર્ચ કેટલો થશે 37.5 સમજાણું? બધાને ખબર પડી કે કઈ રીતના? તો બધામાં આ જ કરવાનું છે a b અને y કેપ. પહેલા b મેળવવાનો પછી a મેળવવાનો અને y કેપ. આ કેટલા માર્કનો દાખલો છે 5 માર્કનો. સમજાણું?
બધા આખા ચેપ્ટર ની અંદર આ જ વસ્તુ કરવાની છે, એ બી અને વાય કે, અને આ જ રીતના મેળવવા. આ બે માં તો આ જ વસ્તુ કરવાની છે, આમાં આ જ વસ્તુ કરવાની છે. રકમ ખાલી એક્સ અને વાય અલગ હશે, બાકી સેમ પદ્ધતિ. અને એ સૂત્ર તમને સારું લાગે યુઝ કરવાનું. આમાં કોઈને કઈ પ્રશ્ન હવે?